अन्य समाचारों જોઈએ રાજકોટના વિંછિયામાં સૌની યોજનાના કામોનો શુભારંભ કરાવાયો। જળ સંપત્તિ વિભાગ દ્વારા 31.94 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા। વિંછિયાના આસલ પર તળાવ ખાતે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 3 કિલોમીટરની મર્યાદામાં આવતા ચેકડેમો અને તળાવોને પણ જોડવામાં આવશે। વિંછિયા અને જસદણના ખેડૂતોને સિંચાઈનું પાણી પણ હવે આસાનીથી મળી રહેશે। બાબરા, બોટાદ અને ગોંડલ તાલુકાને પણ મોટો લાભ મળશે। લિંક 4 માં આજે અહીંયા પેકેજ 3, 4 અને 5A માં 3 કિલોમીટર ત્રિજ્યામાં આવતા તળાવો અને જળાશયો ભરવા માટેની આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એમાં 32 કરોડના ખર્ચે આ કામગીરી થવાની છે। એની અંદર બોટાદ, અમરેલી જિલ્લાના 44 જિલ્લા જળ સ્ત્રોતોનું જોડવાનું કામ કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના જસદણ, વિંછિયા અને ગોંડલના 17 ગામો, બોટાદના 3 ગામ, અમરેલીના બાબરા તાલુકાના 5 ગામ, આમ કુલ 25 ગામોની અંદર આ યોજનાનો લાભ એને મળવાનો છે। એમાં 900 હેક્ટર એ સિંચાઈ થવાની છે। એમાં 78 કિલોમીટરની MSની અને HDPની લાઈન નાખીને સમગ્ર વિસ્તારમાં ખેડૂતોને પાણી મળે। સિંચાઈના પાણી પણ અત્યારે દરેક પાઇપલાઇન દ્વારા ડેમોમાં જે ડેમોમાં પાણી આપતા છે। પણ સ્વાભાવિક છે કે પીવાના પાણી માટે પ્રાયોરિટી રાખવી પડે અને ટૂંક સમયમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી વરસાદ આવે, જેથી કરીને ખેડૂત અને સિંચાઈનું પાણી અને પીવાના પાણી માટેની તકલીફ દૂર થાય।